ધારો કે આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું ઓડિયન્સ છે, પણ એની સામે તમે જે કન્ટેન્ટ બનાવો છો, કન્ટેન્ટ બહુ જ સરસ કન્ટેન્ટ હોય છે, જે મેં જોયું છે, હું સાંભળું છું. તમે હિન્દીમાં કેમ ના વિચાર્યું? કારણ કે હિન્દીનો ઓડિયન્સ કેટલો મોટો થઈ ગયો, આખું ઇન્ડિયા મળ્યો. તમે ગુજરાતીમાં જેવું કેમ વિચાર્યું? જ્યારે આ પ્રકારના ગુજરાતીમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યારે ડેફિનેટલી ઘણા બધા લોકો, ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગના હોય, એ લોકો કહેતા હોય કે ભાઈ હિન્દીમાં બનાવો તો ઓફકોર્સ વધારે વાઇડર રીચ મળવાની છે, કારણ કે આખા ભારતમાંથી લોકો સાંભળશે. જ્યારે ગુજરાતીમાં પર્ટિક્યુલર તમારી ઓડિયન્સ થઈ જાય એટલે ડેફિનેટલી મોનિટાઇઝેશન એ બધું પણ ક્યાંક ને ક્યાંક લિમિટ થઈ જાય. પણ હું હમણાં જેટલી પણ લાઈવ સ્ટ્રીમ કરી રહ્યો છું એમાં પણ કહું છું કે જ્યારે આપણા ઘરમાં બોલાતી ભાષા સાથે આપણે કનેક્ટ થઈએ તો એની મજા કંઈક અલગ જ હોય છે. પેલું કહેવાય ને ગુજરાતીની મોજ. તો જ્યારે આપણો કોન્ટેન્ટ ગુજરાતીમાં જતો હોય અને ઓડિયન્સ જે ગુજરાતીમાં સાંભળે અને પછી જે રિએક્શન આપતા હોય તો એ ભાઈ જે પેલું કહેવાય ને હાર્ટ ટુ હાર્ટ કનેક્શન એ મળતું હોય છે. અને એટલા માટે જ આપણો ગોલ પહેલેથી જ આ રહેલો છે કે ભાઈ હિન્દી અને ઇંગ્લિશમાં તો ઓફકોર્સ ઘણા બધા લોકો ક્રિકેટની વાતો કરી રહ્યા છે અને ઇન ફ્યુચર ઓફકોર્સ આપણે બી કદાચ બીજી ચેનલ બનાવવાની થાય તો કરીશું. પણ મેઇન વસ્તુ એ છે કે આપણી ઘરે જે ભાષા બોલાય છે એટલે ગુજરાતી ભાષામાં એને લઈને જો તમે ક્રિકેટને સાથે મિક્સ કરો છો તો પછી એ મજા કંઈક અલગ જ હોય. અને એટલા માટે જ આપણે ગુજરાતીમાં ક્રિકેટનો કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કર્યું છે.